આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી. ધરમપુર ચોકડીથી કલ્યાણ બાગ સુધી નીકળી ભવ્ય સાંસ્કૃતિક રેલી. તારપા, ઢોલ નગારા અને પાવરી જેવા આદિવાસી લોકવાજિંત્રોના તાલે લોકો ઝૂમી ઉઠ્યા. 9મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમગ્ર વલસાડ જિલ્લામાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. વલસાડ શહેરમાં આદિવાસી સમાજ દ્વારા પોતાની અનોખી સંસ્કૃતિ, પરંપરા અને હક્કોની જાગૃતિ માટે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના મુખ્ય માર્ગ એવા ધરમપુર ચોકડીથી શરૂ થઈને કલ્યાણ બાગ સુધી યોજાઈ હતી. આ ભવ્ય રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો, મહિલાઓ, વડીલો અને બાળકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને જોડાયા હતા. રેલી દરમિયાન તારપા, ઢોલ નગારા અને પાવરી જેવા આદિવાસી લોકવાજિંત્રોના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા. આદિવાસી સંસ્કૃતિ ની ઝાંખી કરાવતા વિવિધ નૃત્યો અને પ્રતીકો રેલીનું મુખ્ય આકર્ષણ બન્યા હતા. ધરમપુર ચોકડી ખાતેથી પ્રસ્થાન થયેલી આ રેલીમાં વલસાડ તાલુકા ઉપરાંત ધરમપુર, કપરાડા, પાડી અને ઉમરગામ સહિતના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. જય આદિવાસી અને પ્રકૃતિ બચાવના નારાઓથી સમગ્ર વલસાડ શહેર ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમને શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન કરવા માટે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા મજબૂત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દમણની નવી નમો હોસ્પિટલ 12 ઓગસ્ટથી જનતા માટે ખુલશે. અત્યાધુનિક સુવિધાઓ સાથે જન આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ. દર્દીઓના મેડિકલ રેકોર્ડ ડિજિટલી સચવાશે અને પાત્રતા ધરાવતા લોકોને 5 લાખ સુધીની કેશલેસ સારવારનો સીધો લાભ મળશે. દમણના મરવડ વિસ્તારમાં દેવકા રોડ ઉપર આવેલ દાયકાઓની જૂની મરવડ હોસ્પિટલના સ્થાને 342 બેડની ક્ષમતાવાળી અત્યાધુનિક નમો હોસ્પિટલ 12 ઓગસ્ટ 2026થી સામાન્ય જનતા માટે સંપૂર્ણપણે કાર્યરત થવા જઈ રહી છે. વધતી વસ્તીની સ્વાસ્થ્ય જરૂરિયાતો સંતોષવા અને અદ્યતન તબીબી મશીનરી ઇન્સ્ટોલ કરવા માટે જૂની ઇમારત સક્ષમ ન હોવાથી તેને તોડીને નવું માળખું ઊભું કરવું અત્યંત અનિવાર્ય બન્યું હતું. ગત 5 જૂનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દમણ ખાતે કુલ 2,970 કરોડના 56 વિકાસ કાર્યોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 1,340 કરોડના સંયુક્ત ખર્ચે નિર્માણ પામેલા નમો એરપોર્ટ અને નમો હોસ્પિટલનો સમાવેશ થાય છે. ઉદ્ઘાટન બાદ દર્દીઓના જીવ સાથે કોઈ ચેડા ન થાય તે માટે હોસ્પિટલના વિવિધ વિભાગોનું ક્લિનિકલ ટેસ્ટિંગ, ડ્રાય રન અને સ્ટાફની ફાળવણી ચાલુ હોવાથી તેને વાસ્તવિક રીતે જાહેર જનતા માટે શરૂ કરવામાં 2 મહિના જેટલો સમય લાગ્યો હતો અને નવી ઇમારત બાંધકામ તેમજ આ શિફ્ટિંગ પ્રક્રિયા દરમિયાન દર્દીઓને સતત સારવાર મળી રહે તે માટે તમામ આવશ્યક સેવાઓ મોટી દમણ CHC ખાતે વૈકલ્પિક ધોરણે ખસેડવામાં આવી હતી. આ નવી નમો હોસ્પિટલમાં 24 કલાક ઇમરજન્સી સેવાઓ, OPD, ડાયગ્નોસ્ટિક લેબમાં ઓટોમેટ ટ્રાન્સિસિયા, EM200 બાયોમિસ્ટ્રી એનાલાઇઝર, દાંતની સચોટ તપાસ માટે RVG મશીન અને આંખની માઇક્રોસર્જરી માટે કાર્લ ઝાઇસ માઇક્રોસ્કોપ જેવા વિશ્વ કક્ષાના સાધનો વસાવવામાં આવ્યા છે. આ ઉપરાંત નવજાત શિશુઓની જટિલ સારવાર માટે ખાસ NICU તૈયાર કરાયું છે, જેમાં HFOV વેન્ટિલેટર અને RM નેઝલ કેન્યુલા જેવી જીવરક્ષક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ભવ્ય હોસ્પિટલ કેન્દ્ર સરકારના આયુષ્માન ભારત ડિજિટલ મિશન ABDM સાથે સંપૂર્ણપણે જોડાયેલી છે, જેથી દર્દીઓના મેડિકલ રેકોર્ડ ડિજિટલી સચવાશે અને પાત્રતા ધરાવતા લોકોને 5 લાખ સુધીની કેશલેસ સારવારનો સીધો લાભ મળશે. હવે દમણ અને આસપાસના વિસ્તારની જનતાને હાર્ટ એટેક કે ગંભીર અકસ્માત સમયે લાખોનો ખર્ચ કરીને ખાનગી હોસ્પિટલો કે મુંબઈ સુધી દોડવું પડશે નહીં, જેનાથી લોકોના પૈસા અને કિંમતી ગોલ્ડન અવરની બચત થશે. સરીગામમાં વિશ્વ આદિવાસી દિવસે સાંસ્કૃતિક રેલી સાથે બિરસા મુંડાના સંઘર્ષનું સ્મરણ કરાયું.
ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે આદિવાસી સમાજના ભાઈ બહેનોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યો હતો। બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે સરીગામ જીઆઈડીસી 4 રસ્તાથી સરીગામ જીઆઈડીસી બાયપાસ માર્ગ પર આવેલી બિરસા મુંડાની પ્રતિમા સુધી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા। રેલી દરમિયાન આદિવાસી સમાજની સમૃદ્ધ પરંપરા અને સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી। પરંપરાગત વેશભૂષા, નૃત્ય, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા આદિવાસી સમાજની આગવી સંસ્કૃતિ ઉજાગર કરવામાં આવી હતી। બિરસા મુંડાની પ્રતિમા ખાતે પહોંચ્યા બાદ આગેવાનો તેમજ ઉપસ્થિત ભાઈ બહેનોએ પુષ્પહાર અર્પણ કર્યો હતો। આ પ્રસંગે ઉમરગામના પ્રવેશ દિનેશભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ભાઈ બહેનો વડીલો હાજર રહ્યા હતા અને બિરસા મુંડાના જીવન, સંઘર્ષ, આદિવાસી સમાજના હક અને સન્માન માટે આપેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું। વલસાડમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ઔરંગા નદીના પવિત્ર જળ વળી શ્રદ્ધાળુઓની કાવડ યાત્રા નીકળી। વલસાડમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે અગ્રવાલ સમાજ દ્વારા છેલ્લા 4 વર્ષથી આયોજિત થતી ભવ્ય કાવડ યાત્રાનું આ વર્ષે પણ 9 ઓગસ્ટના રોજ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું। યાત્રાની શરૂઆત ઔરંગા નદીના પવિત્ર તટ ઉપરથી થઈ હતી, જ્યાંથી શ્રદ્ધાળુઓએ પવિત્ર જળ ભળીને કાવડ યાત્રાનો પ્રારંભ કર્યો હતો। આ ભક્તિમય યાત્રા ઔરંગા નદી ઉપરથી તળિયાવાડ, મોટા પારસીવાડ, જૈન મંદિર થઈને એમજી રોડ તથા તાવડ રોડ જેવા શહેરના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી। અંતમાં શ્રી ભેડપંજન મહાદેવ મંદિર ખાતે પહોંચી શિવજી ઉપર પવિત્ર જળથી જલાભિષેક કરી યાત્રા સંપન્ન થઈ હતી। આ કાવડ યાત્રાની વિશેષતા એ રહી કે અગ્રવાલ સમાજના ભાઈઓ, મહિલાઓ તથા બાળકો પોતાના સમગ્ર પરિવાર સાથે ઉગાડા પગે કાવડ ઉઠાવીને જોડાયા હતા। યાત્રા દરમિયાન શિવ ભક્તોના જયઘોષથી સમગ્ર માર્ગ ગુંજી ઉઠ્યો હતો। મંદિર પરિસર ખાતે શિવજી મહારાજ પણ આ આયોજનમાં જોડાયા હતા અને મંદિર વ્યવસ્થાપન તરફથી તમામ પ્રકારની સગવડ તથા સાથ સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો। આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા માટે અગ્રવાલ સમાજના પ્રમુખ તથા તેમની સમગ્ર ટીમે સુંદર અને સુચારુ વ્યવસ્થા કરી હતી। પારડીની સરસ્વતી વિદ્યા મંદિરમાં બાલિકા પ્રશિક્ષણ અંતર્ગત કિશોરાવસ્થા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો। પારડી પોણિયા સ્થિત આવેલ શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે બાલિકા પ્રશિક્ષણ અંતર્ગત ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓ માટે કિશોરાવસ્થા દરમિયાન ઉદ્ભવતા વિવિધ પ્રશ્નો અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમનું આયોજન વિદ્યાલયના ટ્રસ્ટી ડોક્ટર કાર્તિક ભદ્રાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નાટકણી હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ તથા IVF કન્સલ્ટન્ટ ડોક્ટર જિજ્ઞાબેન ગરાસિયા દ્વારા કિશોરાવસ્થા દરમિયાન થતા શારીરિક તથા માનસિક ફેરફારો, આરોગ્ય, સ્વચ્છતા તેમજ વિદ્યાર્થીઓને મૂંઝવતા વિવિધ પ્રશ્નો અંગે સરળ અને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ નિસંકોચપણે પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને ડોક્ટર જિજ્ઞાબેને યોગ્ય તથા વૈજ્ઞાનિક અભિગમ સાથે તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા હતા, જેના પરિણામે વિદ્યાર્થીઓને કિશોરાવસ્થા અંગે જરૂરી સમજ, જાગૃતિ અને આત્મવિશ્વાસ પ્રાપ્ત થયો હતો। આ પ્રસંગે વિદ્યાલયના ટ્રસ્ટી રાજેશભાઈ રાણા તથા ડોક્ટર કાર્તિક ભદ્રા ઉપસ્થિત રહ્યા હતા। મહેમાન ડોક્ટર જિજ્ઞાબેન ગરાસિયાનું પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની ખુશી યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ આસ્થા પટેલે કરી હતી। કિશોરાવસ્થાના વિદ્યાર્થીઓને યોગ્ય સમયમાં યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી યોજાયેલ આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી અને પ્રેરણાદાયી બની રહ્યો હતો। કેટલાક આશ્રમ છોકરાઓ બેઠા પોતાની બેન માટે પેડ ખરીદીને લાવી શકે કે પોતાની બેનને મદદ કરી શકે કે પોતાની ફ્રેન્ડને મદદ કરી શકે, નથી કરી શકતા એ કરી શકો, એટલું ફ્રીલી બોલી શકો, પપ્પાને પૂછો
તમારા મગજમાં જે પણ ગેરસમજણ હશે બધી પૂરી થઈ ગઈ હશે, બધી દૂર થઈ ગઈ હશે ને? થઈ ગઈ કે નહીં? હે ને? અને બીજું, એક ભાઈ તરીકે મને હંમેશા એમ થાય કે જીજ્ઞાભાઈ મારા નાના બેન છે ને હંમેશા મારી શાળામાં આવે, કારણ કે અમારી વચ્ચે જે સંબંધ છે એ ભાઈ બહેનના એવા દિવ્ય સંબંધ છે. જીજ્ઞાભાઈ હંમેશા જ્યારે પણ મળતા હોય અને એમનો તમે વક્તા તરીકે જોયું, ખૂબ જ સુંદર રીતે વાત કરે, બાળકોને સમજાય રીતે વાત કરે, અને આપણે આ પ્રેમાળ ટીચર જે પ્રેમાળ મમ્મી બોલતા હોય આપણે સાંભળતા હોય ને એવું લાગે. ખૂબ જ સારા વક્તા છે અમારા, જોરદાર ઓમકારથી એમનું તમે અભિવાદન કરો ફરીથી. અને જીજ્ઞાબેન ખરેખર એટલી બધી સારી વસ્તુઓ તમે બહુ ટૂંકા સમયમાં કહી, અને મને લાગે મારા બધા દીકરા દીકરીઓની ઘણા બધા ગેરસમજણ દૂર થઈ, સાચું જ્ઞાન પ્રાપ્ત થયું. નાનાપોંડા કોંગ્રેસ દ્વારા અસરગ્રસ્ત ગામોના લોકોને રાહત કીટ અને તાડપત્રીનું વિતરણ કરાયું. નાનાપોંડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત ગામોની કોંગ્રેસના આગેવાનો દ્વારા મુલાકાત અને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાનાપોંડા, ઓઝર, મોટાપોંડા, અંભેટી, કોપલી, બાલચોંડી અને અન્ય ગામોના અસરગ્રસ્ત લોકોને વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશન પટેલ, ઉપપ્રમુખ કપરાડાના વસંતભાઈ પટેલ, હરેશભાઈ તથા ધરમપુરના રાજચંદ્રના સુબોધભાઈની વિશેષ ઉપસ્થિતિમાં રાહત કીટ અને તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગણેશભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ વગેરે કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.